નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 19મો છે। પાઠનું નામ છે પપ્પા હવે ફોન મૂકું। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ અહીંયા સર્જક અથવા કૃતિ ઝલક અને કઠિન શબ્દો, આ બધું અગત્યનું આપેલું હોય છે અને પરીક્ષાની અંદર આમાંથી પણ લેખક અથવા કવિનો જન્મ ક્યાં થયો હતો, કઈ સાલમાં, એ બધું પૂછાય છે, વાંચી લેવાનું છે। જોડકા જોડો પપ્પા હવે ફોન મૂકું તે ગીત છે અને મનોહર ત્રિવેદીની જન્મભૂમિ, જે ઉપર ચોપડીની અંદર જે લેખકનો પરિચય છે એની અંદર લખેલું છે હિરાણા, અમરેલી જિલ્લાનું, તે બ ખાલી જગ્યા પૂરો, તેમાં ત્રીજી ખાલી જગ્યામાં વેડા અને ચોથી ખાલી જગ્યામાં ભૂલકણી। કનો પાંચમો પ્રશ્ન, દીકરીનો ટંકો કઈ ડાળખીએથી ગુંજે છે? તો STDની ડાળખી, ફોન કરવા માટેનો STD। દીકરીને હોસ્ટેલ કાંટા જેવી શા માટે લાગે છે? તો હોસ્ટેલનું જીવન કાંટા જેવું અઘરું હોવાથી દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે। STDને પૂરું નામ જણાવો? તો S માટે સબસ્ક્રાઇબર, Tનું ટ્રંક અને D એટલે ડાયલિંગ। આઠમું, દીકરી પપ્પાને જિદ્દી શા માટે કહે છે? તો પપ્પા હપ્તા કે વ્યાજની ચિંતા કર્યા વગર ઉતાવળે સ્કૂટર છોડાવ્યું, તેથી દીકરી તેને જિદ્દી કહે છે, કારણ કે ના પાડી હતી કે તમે હપ્તાને એવું ના ભરો અને વ્યાજ નહીં ખોટું ભરવું, એટલે તમે સ્કૂટર ના લો, પણ ના માન્યા, એટલા માટે એને જિદ્દી કીધા છે। નવમું, દીકરી માતાના સ્વપ્નોને પૂર્ણ કરવા શું શું કરે છે? તો દીકરી પોતાની માતાના દરેક સ્વપ્નોને પોતાની આંખોમાં આંજે છે। તે રાત પડે નિંદરમાં પણ આ સ્વપ્નોને સાચવે છે અને તેને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। તે પોતાની માતા પ્રત્યે ખૂબ જ લાગણીશીલ છે અને ઈચ્છે છે કે તેના માતા પિતા તેની કોઈ ભૂલનું ખોટું ન લગાડે। 10મો પ્રશ્ન છે, ઝાઝી વાતોના ગાડા ભરાય શબ્દો દ્વારા દીકરી શું કહેવા માંગે છે? તેનો જવાબ જોઈએ। આ શબ્દો દ્વારા દીકરી એવું કહેવા માંગે છે કે પપ્પા સાથે કરવા જેવી વાતો તો ઘણી બધી છે, જો બધી વાતો કરવા બેસું તો ફોન પર વાતો ખૂટે એમ જ નથી, તેથી તે કહે છે કે ઘણી બધી વાતો કરવા કરતાં તે હાઇકુની જેમ ટૂંકમાં જ પોતાની, જે કવિતાની અંદર કહે છે ને ટૂંકમાં બોલે છે, તે એવી પોતાની વાત પતાવી દેશે। કાવ્યની અંતે તે ફરીથી પૂછે છે, તો પપ્પા હવે ફોન મૂકું, જે દર્શાવવા માગે છે કે વાતો હજી ઘણી બધી છે, પરંતુ ફોનમાં એટલી બધી વાતો કરવી પણ કેમ, માટે તે હાઇકુની જેમ ટૂંકમાં બધું પૂછે છે અને છેલ્લે કહે છે કે પપ્પા હવે ફોન મૂકું। 11મું, પપ્પા હવે ફોન મૂકું ગીત કાવ્યમાં દીકરીનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો। તો દીકરી હોસ્ટેલમાં રહે છે, પરંતુ તેનું મન સતત ઘર અને પરિવાર સાથે જોડાયેલું રહે છે। પિતા સાથે વાતો કરવાની તેની ઘણી બધી ઈચ્છા છે, પરંતુ જો શરૂઆતથી અંત સુધી એ વાતો કરવા જાય તો વાતો ખૂટે તેમ નથી અને અંતે છેલ્લે પૂછે છે કે પપ્પા હવે ફોન મૂકું। સતત એને એની ચિંતા થતી રહે છે, પપ્પાને જિદ્દી કહે છે। આ પ્રમાણે તમે લખી શકશો। મિત્રો, અમે હોસ્ટેલમાં ભણતા ને ત્યારે પણ અમારે એવું થતું કે હોસ્ટેલમાં હોય ને અમે ઘરે ફોન મમ્મી પપ્પાને અથવા કોઈને ફોન કરીએ ને, એટલે એમ થાય કે પેલો રૂપિયાનો, એ વખતે તો રૂપિયાનો સિક્કો નાખવાનો અને રૂપિયાનો સિક્કો પૂરો થઈ જવા આવે, એક મિનિટ આપે, 1 મિનિટ પૂરી થઈ જવા આવે એટલે પાછો બીજો સિક્કો નાખી દેવાનો, એટલે ફટાફટ ને 2 રૂપિયાના સિક્કા લઈને ગયા હોય રૂપિયાનો, અને 2 મિનિટ ફટકડતી તો પૂરી થઈ જાય, હેલો ને કેમ છો ને એવું કરીએ ત્યાં સુધી તો,
એટલે મિત્રો જોડે ઉછીના લાય જલ્દી સિક્કો નાખ ને કે ફોન કટ થઈ જશે. એટલે આવું થાય. એટલે ટૂંકમાં પૈસા છે એ આપણી પાસે સિક્કા ને બધું થોડું ઓછું હોય અને એ વખતે આપણે ફટાફટ વાત પતાવવી પડે. એટલે આ દીકરી જેવું થાય અને છેલ્લે કહેવું પડે, પપ્પા હવે ફોન મૂકું. હોસ્ટેલની જીવન એ તો જે હોસ્ટેલમાં ભણ્યા હોય એને ખબર હોય. ઓકે, કોમેન્ટમાં જરૂર જણાવજો કેટલા હોસ્ટેલમાં રહે છે, કેટલા ભણેલા છે એ બધું. નેક્સ્ટ 12મો પ્રશ્ન. પપ્પા હવે ફોન મૂકું કાવ્યને આધારે તમે અનુભવેલ હોસ્ટેલ જીવનના સ્મરણોનું વર્ણન કરવાનું છે. તો હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી, તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેથી મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દર્દ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે. જો મિત્રો હોસ્ટેલમાં તમે રહેતા હોય એટલે તમારું જીવન ઘડતર છે એ હોસ્ટેલમાં ઘણું બધું અંશે થઈ શકે. તમે જીવનની અંદર હોસ્ટેલમાં રહેલા હોય, ભણેલા હોય તો જીવનમાં આગળ વધો ત્યારે ફાવશે, ચાલશે અને ગમશે. આ 3 વસ્તુ તો તમને શીખવા મળી જ જાય. કેમ? કારણ કે હોસ્ટેલની અંદર તમે બધું ચલાવેલું હોય. એટલે જ્યારે અમુક વસ્તુ શું થાય, જે લોકો હોસ્ટેલમાં ના રહે મારા તો આ જોઈએ એટલે જોઈએ જ એવું. બાકી હોસ્ટેલમાં જે રહ્યો હશે એ જીવનની અંદર ભવિષ્યમાં ક્યારેક મુશ્કેલી આવશે એટલે આ 3 વસ્તુ એને ચાલશે, ભાવશે અને ગમશે. આટલું થઈ શકે. નેક્સ્ટ 13મો પ્રશ્ન. પપ્પા હવે ફોન મૂકું ગીત કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં સ્પષ્ટ કરવાનો છે. તો આ પ્રમાણે તમે મિત્રો એનો ભાવાર્થ લખી શકશો. આ ઉપરાંત તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે પણ કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. આગળ વધીએ. વિભાગ C વ્યાકરણ વિભાગ છે. શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો આ પ્રમાણે શબ્દોની તમે સાચી જોડણી છે આ મુજબ તમે લખી શકશો. દીકરી આ રીતે લખાશે: નિંદર, લીલા કુંજાર, ઉઘડવું અને સ્કૂટર. આ પ્રમાણે તમે લખી શકો. રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો હોસ્ટેલ જે જાતિવાચક સંજ્ઞા છે. વૃક્ષની ડાળના બદલે STDની ડાળ બદલાઈ ગયું તો તે જાતિવાચક સંજ્ઞા છે. વાતું ભાવવાચક છે અને ફૂલ જાતિવાચક સંજ્ઞા છે. 16મો છે સમાનાર્થી શબ્દ. ચિંતા તો ફિકર, પરવા. ફૂલ તો પુષ્પ, કુસુમ. કંટક એટલે કાંટો, સૂળ. કાળ એટલે સમય, વખત. શબ્દોના લિંગ ઓળખાવો. કાંટો કેવો, પુલ્લિંગ. ડાળ કેવી, સ્ત્રીલિંગ. ગાડું કેવું, નપુંસકલિંગ. જો હું શું બોલું છું એ ધ્યાન રાખજો. કેવો એવું શબ્દ આવે તો પુલ્લિંગ હોય, કેવી તો સ્ત્રીલિંગ આવે, અને કેવું આવે કેવું તો નપુંસકલિંગ આવે. હપ્તો કેટલો તો પુલ્લિંગ. ઘર કેવું નપુંસકલિંગ. મમ્મી કેવી સ્ત્રીલિંગ. ઓકે, આ રીતે પ્રશ્ન પૂછો એટલે તમને ઓટોમેટિક જવાબ મળે. કયો પ્રત્યય રહેલો છે જણાવો. તેમાં કજાત પૂર્વ પ્રત્યય, ડાળખી પર પ્રત્યય, ભૂલકણી અને ચિંતાળુ પર પ્રત્યય છે. રૂઢિપ્રયોગનો સાચો અર્થ. વાકું ચૂકવું, ન પાડવું તો ખોટું ન બોલવું, આડું બોલે. શું બોલે આપણને ખબર જ ના પડે. આપણે કોઈ પ્રશ્ન પૂછીએ ને તો વાકું ચૂકવું બોલે. ઘડીકમાં આમ બોલે, ઘડીકમાં આમ જાય. આપણને એમ થાય કે ભાઈ રવા દે ને, હવે તો ખોટું ના બોલે ને બધી ખબર પડી જાય એમને, રવા દે. અદા કરવું એટલે કે ઋણ ચૂકવવું. વિરુદ્ધાર્થી શબ્દ. સૂકું, લીલું, અસલ, નકલ, ઉદ્યમ, આળસ, કબૂલાત, ઇનકાર, ચંચળ, સ્થિર. આગ્રહ, અનાગ્રહ, ઉત્તર, પ્રશ્ન, ઉદાર, કંજૂસ. કરજ તો નેણું, છાયા તો તડકો. તળપદા. છો, ભલે, કહેજો, કહેજો. સપના, સ્વપ્ન. જન્મી, જનમી તો જન્મ ધારણ કરેલી. હવે લેખન વિભાગ છે. નિબંધ છે દીકરી ઘરની દીવડી. તો દીકરી વિશેનો આ નિબંધ છે, તમે લખી શકશો. આપણી એપ્લિકેશનની અંદર પણ નિબંધ વિભાગની અંદર પણ આપેલો છે, તો એની અંદરથી તમે જોઈને લખી શકશો. આ ઉપરાંત વિભાગ D લેખન વિભાગની અંદર દીકરી ઘરની દીવડી. તો આ પ્રમાણે તમે નિબંધ લખી શકો કે દીકરી છે એ ઘરની દીવડી શા માટે કહેવામાં આવી છે. કારણ કે દીકરો ભલે ગમે એવો હોય, મા બાપને ના સાચવે, ઘણી વખતે એવું બનતું હોય છે અત્યારના સમાજમાં. પણ દીકરી છે ભલે એના સાસરામાં જઈને રહેતી હશે તો પણ એના સગા મા બાપને રાખવા માટે અને બધું કરવા માટે કોઈ પણ જે કરવું પડે એ બધું કરશે. એટલા માટે ઘરને દીવડી કીધી છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે.
કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. 23મું છે સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર, માનવતાનો દુશ્મન ભ્રૂણ હત્યા. હવે અત્યારે તો આ બધું છે થોડું ઘણા બધા અંશે ઘટી ગયું છે, પહેલાંના સમયમાં વધારે હતું. વાંધો નહીં, પણ આ રીતે તમે ત્યાં લખી શકશો. એ પંક્તિ છે શું કહેવા માગે છે, સમાજમાં કયો કુરિવાજ અથવા તો કુટેવ કે આમ ગમે કોઈ વસ્તુ કહીએ એ બધું ઘણું બધું અંશે પહેલાં પ્રવર્તતું હતું, તે બધું હવે ઓછું થઈ ગયું છે. તો ભ્રૂણ હત્યા છે દૂષણ પર પ્રહાર કરે છે અને આપણને સમજાવે છે કે દીકરીને નહીં બચાવીએ તો સમગ્ર માનવ સૃષ્ટિનું અસ્તિત્વ છે જોખમમાં મુકાઈ જશે. કારણ કે આપણે પેલું તમે જોયું છે કે જન્મ દરનો રેશિયો આટલા જેમ આટલા, તો એટલા પુરુષો એટલા સ્ત્રી છે એટલી હોવી જોઈએ. તો એ પ્રમાણે તમે લખી શકો. દીકરી એ સાપનો ભારો નથી પણ વાલનો દરિયો છે. તો આ યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાઓ સાથે ખંભે ખંભા મિલાવીને કામ કરે છે અને આ પ્રમાણે તમે લખી શકો. દીકરીને સન્માન આપવું જોઈએ, જન્મ લેવાનો અથવા દરેક જે દીકરીનો છે એ દરેકનો હક છે એનો. આ પ્રમાણે તમે લખી શકો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી.